છેલ્લાનું બીજું 21 18 55 7 મધ્ય 13 ઘણી બધી વાતો નિષ્ઠાને પોતાના સ્વરૂપની કરે છે. એક પ્રસંગ કહેવો તો એટલે વાત કરું છું. સારંગપુરની ધરતી પર શાસ્ત્રીજી મહારાજ મોરિયાના ધમધોક તાપમાં 3:15 સુમારે પહોંચ્યા. ભયંકર તાપ હતો. બાપાએ શાસ્ત્રીજી મહારાજને જે ગમે એ ટાઈપનું કેરીનો એક શરબત બનાવી રાખ્યો હતો. યોગીજી મહારાજ તે વખતે રસોડામાં હતા. શાસ્ત્રીજી મહારાજ સભા મંડપમાં બેઠા. યોગીજી મહારાજ એક નાનકડા સાધુરામને કહ્યું કે જાઓ ને આ શરબત શાસ્ત્રીજી મહારાજને પીવડાવો. એ શરબત લઈને સાધુરામ ગયા. 2 ગ્લાસ પાઈ દીધા. ક્યારનો એ તરસ્યો હતો. દુસા શાંત થઈ. નાનકડા સાધુરામને આશીર્વાદ આપ્યા. સહજતાથી બધા બેઠા હતા. શાસ્ત્રી મહારાજ જાય એટલે સામાન્ય રીતે મંદિરનો સ્ટાફ સમાજ બધું 5-25 જણ ભેગા થઈ જાય તે જમાનાની પ્રમાણે. યોગીજી મહારાજ જેવી ભક્તિ કરતા શીખજો. આ વાત એટલા માટે કરું છું. હમણાં આપણે ઉપર જઈશું. જેને ધોતિયું પહેર્યું હશે ઠાકોરજીના ચરણારવિંદનો સ્પર્શ રામનવમીના દિવસે થાય છે જ. આપણે બધા કરીશું. ભક્તિ એક અલગ ચીજ છે. જેવા ઠાકોરજી મધ્ય મંદિરે બિરાજમાન છે એવા જ આપણા હૃદયને વિશે બિરાજમાન છે. એવા જ ભાવથી જે હલનચલન થવું અથવા ગમે ત્યારે કરતા શીખવાનું તો છે જ. આજે કે કાલે કે 100 વર્ષ પછી. કોઈને ઠાકોરજીની સેવા વહેલી મળે કરવાની, કોઈને મોડી મળે, કોઈને ન મળે. અંતરાત્મામાં જ્યાં બેઠા હોય ત્યાં બાપાની સ્મૃતિ કરીને આપણે પૂજન કરી લેવું. સંકલ્પ ન ઉઠવા દેવો અમારો વારો ન લાગ્યો એમ. ખૂબ સ્થૂળ ભાવમાં આપણે જીવીએ છીએ.
શોભાયાત્રાનો પ્રોગ્રામ ત્રીજી તારીખે સાંજના આદિક સંતોના પ્રદેશમાં કરી તો છે જ વાતો. શાસ્ત્રીજી મહારાજની સલાડની ધરતી ઉપર શોભાયાત્રા કાઢવાનો સંકલ્પ મનીભાઈ સલાડવાળાએ કર્યો. આથી આવી ગયા. પ્રશ્ન એ હતો કે કોણ સાથે બેસે, નિર્ગુણ સ્વામી કે જોગી મહારાજ? યોગીજી મહારાજ તો એક ગોદડી ઓળીને સુઈ ગયા. શાસ્ત્રીજી મહારાજે 2 વખત બોલાવ્યા, જોગીને શોધો, જોગીને બોલાવી લાવો, પછી હું બહાર નીકળીશ. મળે જ નહીં. ઉપર બધા જુએ, તૂટ્યું હારી ને ગોદડી ફાટેલી હોય ને બિચારી. ત્યાં તે જમાનામાં ક્યાં બધી ભક્તિ હતી, ખ્યાલ નહીં આવ્યો. મને બી સલાડવાળા બહુ હોશિયાર, ખ્યાલ મંદિરની બહાર તો યોગી મહારાજ ન જ જાય. પેલા કે નથી નથી નથી, મને બી કઈ જાય જ નહીં પણ બહાર. બધું જોયું કે આ ગોદડી ઊંચી કરું તો યોગી મહારાજ થથરે અંદર. શાસ્ત્રી યોગીજી મહારાજે મણિભાઈને એટલું છે, ત્યાં જે મારી લાજ લીધી. હું આ પ્રસંગ બહુ વિચારું છું. પૃથ્વી પર જન્મ દરેક વ્યક્તિનો થાય છે, એનું મૂળભૂત કારણ અહમ છે. અહંતા ને મમતા એ માયા. આપણે એને જીવમાંથી કાઢવી છે, એનો સંકલ્પ નથી કર્યો આપણે. હજુ આજે સંકલ્પ કરીએ બસ. માન તો લોહિયાળ છે, મધ્ય 41. યોગી મહારાજ જેવા પુરુષ થથરે અને આપણને હાથી પર ચડી બેસવાનું મન થાય. કેટલું ભયંકર કોન્ટ્રાડિક્શન છે. ગામે ગામ મારી તો ઘણી શોભાયાત્રા, ખોરવાડમાં ગયો ત્યાં બી શોભાયાત્રા નીકળી. બધા જંબુસરમાં એક વાર કાઢી શોભાયાત્રા તો મારી નીકળતી જ હોય. પણ એક માસ એવો હોય છે કે નજીક જ બે, ચારે બાજુ ફરવાનું જ ગમે. ભક્તિ નથી, શિસ્ત નથી, વિવેક નથી. જ્યાં તમે ત્યાં તમારા પ્રભુ અને સંત, એ આપણે સાવ ભૂલી જઈએ છીએ. આજના શુભ મંગળકારી દિવસે સંકલ્પ કરીએ. આજે હું કથા નહોતો કરવાનો, હું જુદું સૂચન કરવાનો હતો, પછી મન થઈ ગયું. એક સાદી 2 લીટીમાં જ પૂરું કરવાનું હતું કે શાંતિથી જજો, ઘોઘાટ કરશો નહીં. વાતો કરવી હોય તો નિષ્ઠાની, ગુણાનુવાદની, દર્શનની, ભક્તિની, સુરત ભાવની, આત્મીયતાની. આજના દિવસે અહીંયા પ્રાંગણમાં ટેવ પાડજો, ઠાકોરજી આગળ ટેવ પાડજો. આપણી જવાબદારી ખૂબ મોટી છે. સાધુ હરિહર પ્રસાદના 66મા વર્ષ પૂરા થશે, ખબર એ ના પડી. 66માં આવ્યા, 2000ની સાલ, 34 ક્યાં ગયા એ ખબર ન પડી. દરરોજ સવારના પરમાં પૂજા કરીને પ્રાર્થના કરજો. હે મહારાજ, હે ભગતજી મહારાજ, જાગા સ્વામી, આદા, શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ સ્વામીજી, મહાન સ્વામીજી, ડૉક્ટર સ્વામીજી, સૌના ચરણામાં પ્રાર્થના કરી પૂજા કરજો. અમારો અને તમારો એક સંબંધ વધારજો.
24 કલાક મનુષ્ય ભાવમાં અમે જીવીએ છીએ, આના જેવું ધરતી પર કોઈ પાપ નથી. 24 કલાક. એટલા વચ્ચે તો વિચારજો, ભગવાન સ્વામિનારાયણ કે હું જ્યાં છું ત્યાં તમે છો. મારા હૃદયની આકાશની છે, પ્રકાશની જ્યોતિ છે. 500 પરમહંસના નામાંશયના સમ ખાઈને વાત કરું છું. તમે ત્યાં જ છો. આપણી તો કેટલી મોટી જવાબદારી છે. બાળક બુદ્ધિ, બાહ્ય દ્રષ્ટિ, બરોબરિયા, આના જેવું ધરતી પર કોઈ પાપ નથી. પ્રથમના 37 પ્રમાણે સેવન ન થાય તું સદા દિવ્ય સાકાર સ્વરૂપ એક, જેવા અહીંયા તેવા અક્ષરધામમાં આવા શબ્દો વાપર્યા. એ શબ્દ વાપરે દિવ્યનો અર્થ યોગી મહારાજે કર્યો અક્ષર સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. આનંદ સ્વરૂપનો અર્થ કર્યો મંગલકારી સ્વરૂપ. તું સદા દિવ્ય સાકાર સ્વરૂપ, મંગલકારી સ્વરૂપ, હિતકારી. દિવ્યતાનો બીજો અર્થ છે મંગલમયતા, માંગલિક. તું કરતા હતા. મહારાજે કહ્યું સૂકું પાંદડું પણ હલાવ્યું હાલતું નથી. એ પ્રમાણે આપણે સેવન કરવાનું છે. પછી આ જ વર્તમાનમાં પ્રભુએ કહ્યું, પ્રશ્ન પૂછ્યો કે હું દરરોજ સવારના પરમાં સ્નાન કરું છું, ત્યારે જ્યારે હું મારું ધોતિયું પહેરું છું ત્યારે ખાંપા તલાવડી પર ચડે, એ ઝાડ ઉપર ચડેલું ને જે ગોદો વાગેલો અને જે ડાઘ પડ્યો છે અંદર, તે મને નિરંતર યાદ આવે છે. ત્યારે મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછ્યો કે પોતાની નાત જાત હોવાના સમને ગામ યાદ ના આવતું હોય, એ આંગળી ઊંચી કરો. બચારા ભોળવાઈ ગયા. મહારાજ કે મને યાદ આવે છે, તમને તો યાદ આવે છે. દરેક એક અભિનિવેશમાં ફરતા હોય છે કે અમે આવું વર્તીએ છીએ, અમે આવી સેવા કરીએ છીએ, અમારી તપશ્ચર્યા છે, અમારું જ્ઞાન છે, અમે સમજુ છીએ, અમે મહારાજના માટે મૂડાયું છે, અમને કશું યાદ આવતું જ નથી. મહારાજ કે મને આવે છે. તો એવા અજ્ઞાની અવસ્થામાં આપણે બધા બેઠા હોઈએ છીએ. મહારાજ કે યાદ કરવા હોય તો ગયા જન્મના દીકરાઓ દીકરીઓ યાદ કરજો ભેગા. આજના શુભ દિવસે આપણે બધા એક સંકલ્પ કરવાનો છે. ધામ ધામીને મુક્ત સિવાય ડગલું ન ભરાય, ધામ ધામીને મુક્ત સિવાય. કાકાજીને આજે એટલે સંભાળવા પડે. તારદેવની એક એવી ધરતી છે જ્યાં ધામ ધામીને મુક્ત સિવાય કોઈ વ્યવહાર ન થયો. તારદેવની એક એવી ધરતી છે કે જ્યાં આત્મીયતાની ગંગોત્રી વહેતી જ રહી. તારદેવની એક એવી ધરતી છે ભગવાન સ્વામિનારાયણનો સંબંધ યોગતાથી વ્યાપક થયો. અને તે વખતે ભાઈ ને સાહેબ ને એક સમાજે કાકાજીને સાથ આપેલો. આપણે આવું જીવન જીવવાનું છે. પોતામાંથી બહાર નીકળવા માટે તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરબ્રહ્મને સાથે લાવ્યા. તો સમયમાં શોભાયાત્રામાં આવા પ્રસંગોએ સભામાં સંજોગોના અધીન કોઈ વડીલ મોડા આવે છેલ્લું બેસવાનું મળે તો મક્કા મદીનાની યાત્રા તો યાદ કરજો જ. કુવેટનો રાજા 5 માઇલની દૂરની લાઈનમાં નીચે ત્યાં નમાજ પડે. આપણે કેટલીક શુદ્રતાથી જીવીએ છીએ, કેટલીક શુદ્રતાથી. છેલ્લી વાત કરી લઉં છું. તમે બધા શાંતિથી બેઠા છો એટલે વાત કરો છો.
કે બ્રહ્માનો એક દિવસ એટલે માનવીના 17 અબજ ને 28 કરોડ વર્ષ, આપણા 17 અબજ ને 28 કરોડ વર્ષ એવો એટલે બ્રહ્માનો એક દિવસ થાય. એવા 30 દિવસનો એક મહિનો, એવા 12 મહિનાનું એક વર્ષ, એવા 100 વર્ષ પૂરા બ્રહ્માના થાય એટલે એક કલ્પ કહેવાય. અને એવા 3.5 કોટી કરોડ કલ્પ પૂરા થાય ત્યારે મનુષ્યનો દેહ મળે એક. આપણને મળ્યો છે એની સદુપયોગ થતો નથી. બીજી વાત હવે સાંભળી લેજો. મહારાજે છેલ્લાના 19માં કહ્યું કે ગામે ગામ મુખી હોય, સરપંચ હોય. છેલ્લાના 39માં ગામે ગામ મુખી હોય, સરપંચો હોય, સભ્યો હોય, તમને ખબર જ છે, અને જેની આપણને પડીએ ના હોય. એવા બ્રહ્માંડ એક ગામ સમાન છે, અને એ બ્રહ્માંડોના અમે મુખ્ય મૂકી દીધા છે. વૈરાટના પ્રધાન પુરુષ જેવા 33 કોટી દેવતાઓ બધા નીચે જ આવી ગયા. અમે એવા બધા મુખ્યો મૂકી જ દીધા છે. બિચારા સંચાલન કરે જ જાય છે, સંચાલન કરે જ જાય છે. છતાંય એમને દર્શન નથી. વૈરાટ નારાયણ એટલે શું? મૂળ પુરુષ એટલે શું? બધા મુખ્યો જ છે. પ્રાઇમ મિનિસ્ટર નારાયણ કેવા છે? દિમાગ બંધ થઈ જાય. ત્રીજી વાત કરી દેવી છે છેલ્લે, કે કોઈ પણ તપશ્ચર્યાથી, કોઈ પણ ગુણોથી, કોઈ પણ ઐશ્વર્યથી, કોઈ પણ પ્રતાપથી, કોઈ પણ રિદ્ધિ સિદ્ધિથી, દાન, યજ્ઞ, વ્રત, તપ કશાથી ભગવાનની પ્રાપ્તિ છે જ નહીં, દર્શન છે જ નહીં. કોઈ પણ ગુણ, કોઈ પણ સમજણ, કોઈ પણ શક્તિ, કોઈ પણ બુદ્ધિ, કોઈ પણ તમારી સ્વસારો, તમારામાં સારા ગુણો હોય, એવા અનંત ગુણો કદાચ એકમાં ભેગા થાય, પણ સહજાનંદની રસગન મૂર્તિનો સંબંધ ન હોય તો એ ગુણો નકારા છે. એ ગુણોની કોઈ કિંમત નથી. ફરી વાત કરું છું, તમારામાં અનંત ગુણો આપી દીધા છે ભગવાને, પણ ભગવાન સ્વામિનારાયણની અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાસના નથી, સંતોનો યોગ નથી. એ બધા જ ગુણો બંધનરૂપ છે, નકારા છે, અનંત જન્મો લેવડાવશે. તમારો જેટલો પ્રભુ બાપ સમાન છે, સંત મા સમાન, જેટલો તમારો સંબંધ, જેટલી તમારી નિર્દોષ બુદ્ધિ, જેટલો તમારું દિવ્યતા, જેટલી તમારી સરળતા, જેટલો તમારા એ મુક્તોનો સંબંધ. મૂળ પુરુષ ભલે અનંત બ્રહ્માંડોને ઉભો કરે, પણ થાથા થાપડી કરનાર, ગટર સાફ કરનાર, મંદિરનો એક સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ મૂળ પુરુષ કરતા શ્રેષ્ઠ છે. એ મહિમા આપણા જીવમાં ક્યારે દ્રઢ થશે? આજે એમનો આરતી થાય ને ત્યારે પ્રાર્થના કરીશું. આરસની મૂર્તિઓ નહીં માનતા, પંચમહાભૂતની મૂર્તિઓ નહીં માનતા, ભયંકર પાપ લાગશે. તમે કોઈ દિવસ સંબંધ નહીં બાંધી શકો. જો તમે પ્રભુનો, તમારા ગુણોનો જ પ્રભુને કિંમત નથી, તો તમારા દોષ સ્વભાવથી તમારે ચિંતા કરવાની શી જરૂર છે? આપણે બધાએ સંકલ્પ કરવાનો છે, મારે અનંત દોષો છે, પણ મારે નિરંતર એક ડગલું, એક ફૂટ આગળ વધવું છે. તમારામાંથી 99.9 આગળ વધવાનું કોઈને ખબર જ નથી. કઈક રામનવમી આવશે ને જશે, શું કરીશું આપણે? ખૂબ સજા કરે છે. તમારી મિનિટની, એક સેકન્ડની કિંમત નથી.
આંકી શકાય એવી નથી. અબજો ડાયમંડ તો બી 1 સેકન્ડની કિંમત આંકી શકાય એમ નથી. અબજો સોનાના મંદિર તો બી 1 સેકન્ડની કિંમત આંકી શકાય એમ નથી. આ સંબંધ ક્યાંથી? જેનો તમને ભાન નથી. વૃત્તિને આધીન, સમજણને આધીન, કોઈ ગુણને આધીન, કોઈ શક્તિને આધીન, કોઈ ડાપણને આધીન, કોઈ ભોળપણને આધીન સંબંધ નિરંતર તોડ્યા જ કરતા હોઈએ છીએ. સવારના પરમાં પૂજા કરીને રાત્રે સૂતી વખતે જ્યારે રાત્રે ઠાકોરજીને પઢાડીએ આપણી સાથે, તમારે નથી સુવાનું, ઠાકોરજીને પઢાડવાના છે. ભેંસની જેમ નથી સુઈ જવાનું. તારે સરવાળોને બાદ બાકી કરો. 1 ડગલું આગળ ચાલ્યો છે, બસ, વધારે નહીં. 1 જ ડગલું. મેં બહુ કથા કરી છે, તમે સ્વાધ્યાય ભજન નથી કર્યો, કમ નસીબી છે. વાત વાતમાં આપણે ભાવફેરમાં, અરુચિમાં, અભાવમાં, મનુષ્ય ભાવમાં કશું જ હોય નહીં, કશું જ નહીં હોય, કશું જ ન હોય. શાસ્ત્રી મહારાજના એક પ્રસંગની વાત કરી લઉં છું. ગોંડલની ધરતી પર શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતા. તે જમાનાના ટોપ 2 સંતોને કહ્યું, જાઓ એકાદશી છે, જૂના મંદિરે દર્શન કરી આવો. આ પ્રસંગ આખી જિંદગી યાદ રાખજો. આખી જિંદગી. બંને સંતોને ખ્યાલ હતો કે જઈશું એટલે માર પડવાનો છે. ચુમોયા. હું કહું છું ને તમે જાઓ, એકાદશી દિવસે મોટું પુણ્ય મળે. ફરી ચુમોયા. પણ ફરી ત્રીજી વાર હાર કાઢી બેવ ગયા. કચવાતે મને ગયા. દર્શન કરતા પ્રસાદી સારી પડી, પાગ બી ક્યાં જતી રહી ખબર ન પડી, ભાગ્યા. બિચારાઓને ખ્યાલ નહોતો કે અમે કોની સાથે વાતો કરીએ છીએ, કોણ પુરુષ છે આ. બંનેથી નેચરલ બોલે ગયું, માર ખવડાવવા મોકલ્યા. હળહળ તો મનુષ્ય ભાવ કહેવાય. કેટલું કાઢી નાખ્યું હોય ખ્યાલ ના છે નહીં. હળહળ તો મનુષ્ય ભાવ. આપણે તો આવા નિરંતર ધોખામાથા કરતા હોઈએ છીએ. નિરંતર. આપણી બુદ્ધિમાં કોઈ કેરોસીન ઈરાકની ધરતીનું આવી ગયું લાગે છે. પેટ્રોલ ને ડીઝલ. પોઝિટિવ બુદ્ધિ જ ના હોય. ડાલડા ઘી કંઈક એવું આવી ગયું લાગે છે, કે તેલ એવું આવી ગયું છે. ચરબી વાળું ઘી ને તેલ મળે, સારી બુદ્ધિ હારી રહે. પ્રાર્થના કરતા તો આવડતી ના. શાસ્ત્રીજી મહારાજે 2 લીટી જવાબ આપ્યો. તમને ખ્યાલ આવે ને મેં કેટલું સહન કર્યું છે. રાજાથી રાજપુરુષ હતા. તમારે તો કોક દિવસ, અમારે તો દરરોજ હતું. તરત જ બીજી લીટીનો ઉપયોગ કર્યો. તરત જ આપણને તો ખ્યાલ આવે કે આપણે કેટલા સાધુ છીએ કે નથી થયા, છે કે નથી થયા, કેટલા હાડાહાડ મનુષ્ય ભાવમાં જીવીએ છીએ. આપણા સ્ટેટમેન્ટ, આપણી ટીકા ચર્ચા, આપણા સંશય બુદ્ધિ, આપણી અભાવ, ભાવફેરી વાતો, અરુચિ, વાહિયાત વાતો, ગ્રામ્ય કથા વાર્તા ન રહ્યા. એમાં જિંદગીનો સમય પસાર કર્યા જ કરી છે. જેના દર્શન કરવા માટે મોટા મોટા અવતારોના મુગટમણીઓ ઘસાઈ ગયા, દંડવત કરતા કરતા એ સનાતન માવતર છતાં એ ધરતી પર ના આવ્યું. તમે શું હિસાબમાં, તમારી હેસિયત કેટલી, તમારી વિસાત કેટલી. તમે બેક્ટેરિયા વાયરસીસ કરતાં બી એની આગળ હાવ જીરો છો. એક રૂવાડામાં લાખ બેક્ટેરિયા છે. એવા તો અક્ષરના રૂવાડે અનંત બ્રહ્માંડ ઉડે છે. એક રૂવાડામાં લાખ. આપણી શું હેસિયત, આપણી શું કક્ષા, તમે કોણ? અને ત્યાં યોગી મહારાજે જીવન દેખાડી દીધું. ગરજો બન્યા, ગરીબ બન્યા ને ગુલામ બન્યા. એના દિમાગમાં ખ્યાલ નથી. હજુ કેટલાય પ્રકારની રય અંદર બેસી ગઈ છે.
હઠ, માન, ઈર્ષાના અનંત પ્રકારના પ્રભાવો છે. દોડ, દમ, દેખાવ, પ્રદર્શનના અનંત પ્રકારના, અપેક્ષા અને જય સ્વામિનારાયણ આપણને ઘોરપણના પોતાની રીતના જીવવાના હેવાના અનંત પ્રકારના બધા પાસો અંદર પડ્યા છે. હું સાચો, બસ મારી રીતનું જ હોવું જોઈએ. આ પુરુષોએ સંકલ્પ ઉઠ્યો છે એમને કોઈ દિવસ મારી રીતનું હોવું જોઈએ. બીજાને માન આપીને પૃથ્વી પરથી વયા ગયા, બધાનું પૂન લઈને વયા ગયા, એ ભાન જ ના આવ્યો. આપણે તો નિરંતર નપાસ, દર્શનમાં નપાસ, સ્પર્શમાં નપાસ, પ્રથમ 18 ને 16માં નિરંતર નપાસ. બાકી તો સદભાવ તો નિર્વાસનિક થઈ જાય. ગોષ્ઠી નહોતો કરવાનો, અંગત બેઠા છો એટલે વાત કરી નાખી. અમને સભામાં વાત ન થાય, કોઈને સમજ ન પડે. અને એ ભગવાન સ્વામિનારાયણને હું સર્વોપરી એટલે કહું છું. રામચંદ્રજી આવ્યા, માનવોનો સમાજ તૈયાર કર્યો, નૈતિક સમાજનું ધોરણ સ્થાપી દીધું. માએ કેમ વર્તવું જોઈએ, ઘરવાળીએ કેમ વર્તવું જોઈએ, પ્રજાએ કેમ વર્તવું જોઈએ, આખું એક રામરાજની ભાવના પ્રગટાવી દીધી. ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કરી નાખ્યો, મારા સ્વરૂપનું વિજ્ઞાન સૌને થાવ. લે, ગધેડાને થાવ, ઘોડાને થાવ, ભેંસને થાવ, આખલાને થાવ, બધા સૌને થાવ. એક જ માર્ગ છે ભૂલકોનો, બસ. ભૂલકોની અદા સિવાય પાત્રતા નહીં આવે, ભૂલકોની વાતને સમજ્યા સિવાય બુદ્ધિયોગ નહીં આવે. બુદ્ધિયોગ નહીં આવે એટલે ગમતામાં વર્તવાની વાત કલ્પના નહીં આવે. અને ગમતામાં જે દિવસે વર્તીશું તે દિવસે ટાયરકની શરૂઆત થઈ જશે, શુભ વિચારોની શરૂઆત થઈ જશે, પછી નિરંતર સંબંધ, અને પછી આકરી કસોટી છે. આપણે કેટલો બધો વિચારમાં રહેવાનો છે, આપણી શું હેસિયત, કોણ, કેટલા, શા માટે બીજાની ટીકા ચર્ચા સંશય, શા માટે, શું કરવા આવ્યા છે, શું થઈ રહ્યું છે. બધું સરસ, બધું સરસ, બધું સરસ. અને ગરીબોનો વિચાર કરજો, એને માર ખાધો છે વિચાર કરજો. 1 લાખ જેટલા યોગીમાની આજુબાજુ હતા, બધા સદગુરુનું સેવન અને ભગવાનની બુદ્ધિ, એક વિજ્ઞાન સ્વામી એકલાનું નહીં, બધાનું સેવન ને સેવા ભગવાનની બુદ્ધિથી કરી. આપણે 5ની કરી નાખો, બસ 5 જ. યોગી મહારાજ જેટલી તાકાત ન હોઈ શકે, હું માનું છું. પણ જ્યારે પ્રભુએ સંકલ્પ કર્યો આ ધરતી પર આ દિવસે આવીને કે મારા સ્વરૂપનું વિજ્ઞાન સૌને થાવ, મારા સ્વરૂપનું જ્ઞાન સૌને થાવ, હું અક્ષરબ્રહ્મના સચ્ચિદાનંદ શરીરમાં અખંડ નિરંતર રહ્યો છું, મારે પ્રકૃતિન પુરુષને કોઈ સંબંધ જ નથી, હું મારી મૂર્તિમાં હું તમને લય કરવા આવ્યો છું, અને લય કરી સુખ્યો કરવામાં આવ્યો છું. મારે તમને મારું બધું જ આપીને જવું છે, મારે કશું સાથે લઈ નથી જવું. હા, તો ખાનદાન મા બાપ ક્યાંથી મળે? સહેજાન સાહેબ.